તો જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો. અને જો સરસ મજાનું સવાર થઈ ગયું છે, આપણે નાઈન ધન તૈયાર થઈ ગયા છીએ અને આજે છે શીતલા સાતમનો દિવસ. અને તમને બધાને એમ થતું હોય છે કે આ રસ્તામાં કેમ બ્લોગ શરૂ કર્યો, પણ આજે આપણે જવાનું છે ભાવનગર નિક્ષલંગ મહાદેવના દર્શન કરવા માટે નકળંગ. અને આપણી સાથે આવવાના છે પિન્ટુભાઈ પિથલપુરથી. અને હું અત્યારે જો નીકળી ગયો છું રસ્તામાં, અને સંગીતાના હજી નક્કી નથી આવશે કે નહીં આવે, એટલે પહેલાં આપણે ફઈની વાડીએ જવાનું છે અને પછી જવાનું છે પિથલપુર. અને ત્યાંથી પિન્ટુભાઈ આવે તો ને જો એવડે લોકો નીકળી જાય તો આપણે તળાજા ભેગા થઈ જાવ અને ત્યાંથી નીકળવાના છીએ. અને જો અહીંયા રસ્તામાં વ્લોગ બનાવવાનું કારણ એ કે આ બધો ચારે બાજુ કપા છે ને જોરદાર થઈ ગયો છે, અને આપણને એમ લાગે કેવો કપા. બાકી ઘણા એરિયામાં જો આવો કપા નથી, ઘણા એરિયામાં આવો કપા નથી. આપણે અહીંયા આ બાજુ થોડુંક વધારે કપા ને એમ હરિયાળી લાગી, એટલે મને એમ જો હાલો અહીંયા આપણે બ્લોગ શરૂ કરી દઈએ. એટલે અહીંયા બ્લોગ શરૂ કરી દીધો છે. અને જો આપણે લીવો હા આમ બોલું થઈ ગયું. એટલે પહેલાં તો આ વિથલપુર જઈને જો આજે સાતમ છે, ઘણી બધી દુકાન ન શરૂ હોય, પણ દુકાન શરૂ હોય છે તો પહેલાં તો ગાડી ધોરાવી છે. અને આમ ગાડી ધોરાવી તો પણ કાંઈ બહુ ઓલું છે નહીં, કલાક 2 કલાકમાં ગાડી હતી ને એવી થઈ જાય કે અમુક એવા રસ્તા આવી જાય ને. અને જો આપણે ગાડી આજે કરાવી નાખી છે ફૂલ. અને આજ આખો દિવસ આપણે ગાડી ઉપર રખડવાના છીએ. હવે ક્યાં ક્યાં રખડશું ને બધું તમને બતાવશું. અત્યારમાં ફર્સ્ટ લોકેશન તો આપણે પેલા ફઈની વાડીએ જવાનું છે, ને ત્યાંથી જવાનું છે પિથલપુર, અને ત્યાંથી પછી નિક્ષલંગ મહાદેવના દર્શન કરાવશું. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે આખો દિવસ તમને બહુ ફૂલ મજા આવવાની છે, અને વિડીયો આખો જોજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખો. ત્યાં મળીએ આગલા લોકેશન ઉપર. તો જો આપણે પૂગી ગયા છીએ તળાજા, અને પિન્ટોને એ પૂગ્યા છે ફૂલસર, અને આપણે ડુંગરે આવી ગયા છીએ. જો આ છે તળાજાનો ડુંગરો. અહીંયા આપણે અહીં વાટે ઊભું રહેવાનું છે, કેમ કે ઠેક છે વરસાદ એક ધારો શરૂ છે ને, એટલે આવો કપડાં પલળી ગયા છે. 2 મિનિટ વરસાદ રહી જાય, 2 મિનિટ 5 મિનિટ જો વરસાદ રહી જાય ને તો આપણા કપડાં કોરા થઈ જાય એમ. હવે મને વાર લાગી જાય એવું છે. આપણે પગ્યા છીએ નકળંગ મહાદેવના દરિયામાં, અને થોડુંક આઘું છે, એટલું આઘું છે. અંદાજિત 1 કિલોમીટર હાલીને આવવું પડ્યું અંદર, પણ મજા આવે એમ. વરસાદનો ધીમો વરસાદ ઘરે નીકળે ત્યારનો શરૂ છે એક ધારો, અને જો પાણી આવો શરૂ છે. અને હવે હજી કદાચ ઘણું આગળ તમને એમ લાગે નજીક છે, પાણી જાય છે ઘણું બધું આઘું, અને હજી તો વાર લાગી જાય એવું છે. હાલો કાંઈ નહીં, હાલો વિડીયોમાં જોડાયેલા રહીજો. હમણાં ઘડી વારમાં આપણે પગી જવાના છે ને તમને બધી શિવલિંગના દર્શન કરી આવી. અને આજે ટ્રાફિક પણ બહુ વધારે પડતું છે, તમને ટ્રાફિક દેખાતો થશે ને, ટ્રાફિક છે બહુ વધારે. એટલે હાલો હવે ધીમે ધીમે જાય. તો જો આપણે નકળંગ મહાદેવે પૂગી ગયા છીએ, અને પબ્લિક આજ વધારે છે એટલે થોડીક તકલીફ પડશે, પણ આવે છે મજા. અને આજે ઘણું બધું પબ્લિક છે, દરિયામાં છે ને બહાર છે, જો આવી રીતના છે બધું. કાંઈ નહીં, હાલો અંદર જોડાયેલા રહેજો. પેલા આપણે અંદર જઈએ ને શિવલિંગના દર્શન કરાવીએ તમને. હજી તો ખાલી આપણે અહીંયા ભેગા છે, શિવલિંગના દર્શન કરવાનું તો બાકી છે. પેલા ધજાના દર્શન કરી લો. ટીમ જો હજી ઓલી બાજુ બધું ઓલું કરે છે, અને પબ્લિક જો એટલે પહેલાં તો હજી થોડોક નાસ્તો કરી લઈએ અને પછી નાવા જવાનું છે. એટલે નાસ્તોમાં હજી સવારથી નાસ્તો ભીખા છે એવું છે. બધા નોખા પોતાની રીતે ફોટા પાડે છે ને એવું છે. અને દરિયો તો થોડોક નજીક આવી ગયેલો છે, આપણે જઈ દરિયામાં હજી વાર લાગી જાય એવું છે. અને બધાને નાહવાનું છે, એટલે વારા ફરતી બધા નાહું, કેમ કે એક જણા તો બહાર મોબાઈલ રાખવા પડશે. મોબાઈલ છે આપણી પાસે 5 થી 6, એટલે એક જણા મોબાઈલ રાખશે અને પછી બધા નાવા જાય. જો દરિયો આવું છે લોકેશન આજનું, અને મજા આવે છે. જો અહીંયા આપણે દરિયાની નજીક જ છીએ, હાવ દરિયો, આ બધો દરિયો છે, પણ નાવા જાય પણ હજી વાર લાગી જાય એવું. નાન
ને ટાઈટ હોવા મળી એટલે હવે આપણે આવી ગયા સીણા મસાલા ખાવા. અને એ તો સીણા મસાલા બનાવે છે ભાઈ, ઓર્ડર આપી દીધો છે અને પેલા આપણે સીણા મસાલા ખાઈ લઈ. ટાઈટ લાગવા મળી છે બહુ, એટલે પેલા થોડોક નાસ્તો કરી લઈએ તો થોડીક શરીરમાં ગરમી આવી જાય ને કે એલર્જી ન થઈ જાય. એટલે હવે પેલા થોડોક નાસ્તો કરી લઈએ પછી મળીએ વિડીયો આગળ. ફોન નાખી દઈએ ખિસ્સામાં નકર પલ્લી જાય. હા તો આપણે નાસ્તો પાણી કરી લીધા છે ને હવે નીકળવાનું છે બહાર, કેમ કે બહાર છે બસ દોડો ને બહાર ખાવું અહીંયા કંઈ બહુ મજા ન આવી. ભેગા ગાડી પણ ન મજા આવી. ને હવે જો હવે અહીંથી દર્શન કરી લીધા છે ને છેલ્લી વાર તમે પણ દર્શન કરી લો. હવે આપણે ભાગવાનું છે આગે અમને લો. જો આને છે ને શરમ લાગે, તને શરમ લાગે? ઠંડી લાગે મને. એને ઠંડી લાગે, એકને શરમ લાગે, એકને ઠંડી લાગે. તને ધાર્મિક ઠંડી લાગે? એને ઠંડી લાગે, મને ભૂખ લાગી પણ બહાર જઈને ખાવું પડશે. હાલો હવે ધીમે ધીમે બહાર નીકળી જઈએ અને ટ્રાફિક મોડું પડી ગયું છે એટલે બહાર વ્યા જઈને બહાર જઈને પછી મળીએ બ્લોગમાં આગળ. હાલો તો ફોટા પાડીને ઢીકલા કરી નાખ્યા છે અને રીલ તો બનતી નથી કેમ કે નેટવર્ક આવતું નથી એટલે રીલ તો બનશે નહીં. અને લિફ્ટિંગ વાળી રીલ આપણને એ બહુ એડિટિંગ વધારે કરવું પડે એટલે આપણે એવું કંઈ કરતા નથી. અને હવે ધીમે ધીમે બધા બહાર જવા માંડે છે ને આપણે ધીમે ધીમે બહાર વ્યા જઈએ ને બહાર જઈને કંઈક નાસ્તો કરીએ. નાસ્તો કર્યો પણ બહુ મજા નથી આવી એટલે હવે વ્યા જઈએ સીધા આપણે બહાર.